જે વ્યક્તિઓ સાથે કામ કરવાનું છે વ્યક્તિઓના સ્વભાવ પ્રકૃતિ પણ સમજવા અને એના ગુણ પણ સમજવા. ભગવાન સ્વામિનારાયણે વચનામૃતમાં વાત કરી છે. એમનો જે ઉપદેશ ગ્રંથ છે વચનામૃત, એમનો આ દ્વિશતાબ્દી મહોત્સવ છે. તો એમણે એમના આ ઉપદેશમાં એક જગ્યાએ વાત કરી છે કે સાથે રહેનાર વ્યક્તિના ગુણ પણ જોઈ રાખવા, સમજી રાખવા, એના અવગુણ પણ જોઈ રાખવા અને સમજી રાખવા. એના અવગુણ ગાવા નહીં, એના અવગુણની ચર્ચા ના કરવી, પણ તમારી સાથે વ્યવહાર કરવાનો છે તો એની નેગેટિવ્સ પણ તમારે જાણી રાખવાની. પણ એના પોઝિટિવ્સ તરફ દ્રષ્ટિ રાખીને પ્રમુખ સ્વામી મહારાજ 1984ની સાલમાં યુરોપ પધારેલા. બેલ્જિયમ હતા. ત્યાં ડૉક્ટર શાહને ત્યાં પ્રમુખ સ્વામી મહારાજનું નિવાસ હતો. પ્રમુખ સ્વામી મહારાજ ભોજન લઈ રહ્યા હતા તે વખતે ડૉક્ટર શાહે પ્રમુખ સ્વામી મહારાજને સરસ પ્રશ્ન પૂછ્યો કે સ્વામી, અમે અનેક લોકોના સંપર્કમાં આવીએ છીએ, અનેક લોકોને મળીએ છીએ, પણ અમારી એક સાહજિક ખામી અથવા તો માનવીય મર્યાદા છે કે એ વ્યક્તિની નેગેટિવ કોઈ વાત કે કોઈ ક્રિયા અમારા મનમાં એકવાર આવી જાય પછી જ્યારે જ્યારે એ વ્યક્તિને મળીએ ને ત્યારે અમે એ જ દ્રષ્ટિએ જોઈએ કે આ પેલો, જો આપણો આ સ્વભાવ છે જ. 10 વર્ષ પછી પણ એ વ્યક્તિ સુધરી ગયો અને કોઈ વ્યક્તિ એના વખાણ આપણી પાસે કરે તો આપણે પેલી વ્યક્તિને કે તારી વાત અત્યારે બરોબર છે, પણ હું તને 10 વર્ષ પહેલાંની એક વાત કરું. કરનાર તો ભૂલી ગયો હોય, તે જોયું ને યાદ રાખ્યું. ધીસ અ હ્યુમન વીકનેસ. તો અમારે તો આવું છે, પણ પ્રમુખ સ્વામી મહારાજ તમે આટલા લોકોને મળો છો, લાખો લોકોને મળો છો, લોકોની નેગેટિવ્સ તમે પણ જોઈ શકો છો, તમે બુદ્ધિશાળી છો, વળી ઘણા બધા લોકો તમારી પાસે આવીને નિષ્કપટ થતા હોય એટલે તમે એના દોષ અવગુણ જાણો છો, છતાંય વ્યક્તિ જ્યારે જ્યારે મળે ત્યારે એને પ્રેમથી મળી શકો છો, એને તમે આદર આપી શકો છો. એ વ્યક્તિને પોતાની ભૂલનો અહેસાસ મુલાકાત દરમિયાન થવા નથી દેતા. તમે ભૂલી જ ગયા છો એ વાતને, એવું તમારો વર્તાવ હોય છે. તો આ કેવી રીતે શક્ય બને? આ બહુ જ મોટી કળા છે. ત્યારે પ્રમુખ સ્વામી મહારાજે એક સુંદર ઉત્તર આપેલો, જે ઇમોશનલ ઇન્ટેલિજન્સનો એક શિખર સમો ઉપદેશ અને પ્રસંગ કહેવાય. પ્રમુખ સ્વામી મહારાજ બોલેલા કે જે વ્યક્તિઓ સાથે તમારે આજીવન સંબંધ રાખીને રહેવાનું જ છે, તમારા પત્ની હોય, પતિ હોય, ભાઈ હોય, બહેન હોય, સંતાન હોય, પડોશી, વોટેવર, જે વ્યક્તિઓ સાથે તમારા આજીવન સંબંધો છે જ, રહેવાના જ છે અને તમારે રાખવાના જ છે, એ વ્યક્તિઓ તમારા જીવનમાં છે. બીજું, જે વ્યક્તિઓ સાથે તમારે જે સમયે કામ કરવાનું છે, લોંગ ટર્મ પ્રોજેક્ટ હોય કે શોર્ટ ટર્મ પ્રોજેક્ટ હોય, તમારો ઓફિસ સ્ટાફ હોય, તો આ બંને પ્રકારની વ્યક્તિઓમાં કદાચ તમને 99 અવગુણ દેખાય તો એ અવગુણને બાજુ પર કાઢીને એક ગુણ દેખાતો હોય એની સામે દ્રષ્ટિ રાખીને સંબંધ અને કામ પૂરા કરી લેવાના. તે સક્સેસ સ્ટોરી છે. આ ઇમોશનલ ઇન્ટેલિજન્સ છે. પ્રમુખ સ્વામી મહારાજ ગાંધીનગર અક્ષરધામ ઉદ્ઘાટન સમારોહ વખતે ત્યાં ગાંધીનગરમાં હતા. બોમ્બે હોસ્પિટલના એક બહુ જ સારા ડૉક્ટર ગુરુમુખ સાજનવાલ સૈનાની હમણાં જ અમે મુંબઈમાં મળેલા 10 દિવસ પહેલાં. અત્યારે તેમની ઉંમર 93-94 વર્ષની છે. એમણે પ્રમુખ સ્વામી મહારાજને વ્યક્તિગત મુલાકાતમાં લોકોને મળતા જોયા. એમણે મુખ્ય મંચ ઉપરથી સન્માનમાં ખૂબ સુંદર વાત કરી કે અમે ફિઝિશિયન્સ છીએ ને અમારે 6 સેન્સ હોય, જીવ પ્રાણી માત્રને 5 સેન્સ હોય, શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ. અમારે ફિઝિશિયન્સને 6 સેન્સ હોય. 6ઠ્ઠી સેન્સ કઈ? સામેવાળી વ્યક્તિની લાગણી અમે સમજી શકીએ. પણ પછી બોલ્યા કે જે પ્રેમથી, જે કરુણાથી પ્રમુખ સ્વામી મહારાજ દરેકને મળી રહ્યા હતા, એમની રૂમમાં મેં નજરે જોયું, મારી 6ઠ્ઠી સેન્સ પણ જજમેન્ટ ના લઈ શકી કે આ વ્યક્તિના હૃદયમાં કેવડો ઊંડો કૂવો પ્રેમનો અને કરુણાનો છે. તો દરેક વ્યક્તિ પ્રત્યે આદર હોવો, પ્રેમ હોવો, એની લાગણી અને પ્રેમ સમજવા. અરે વ્યક્તિ શું, ગમે તે. પ્રમુખ સ્વામી મહારાજ એક વખત વૃક્ષારોપણના કાર્યક્રમમાં પધારેલા. આજુબાજુ 2 ધારાસભ્યો હતા, કોઈ 1-2 સાંસદ હતા, પ્રેસ ગેલેરી બધી હતી. પહેલો છોડ પ્રમુખ સ્વામી મહારાજને રોપવાનો હતો. પ્રમુખ સ્વામી મહારાજ ઊભા પગે બેઠા પણ ખરા, અને ત્યાં એમના હાથમાં છોડ આપવામાં આવ્યો. એ આમ ખાડામાં મૂકવા ગયા ત્યારે એક નાનો મકોડો એમને ત્યાં જોયો. પ્રમુખ સ્વામી મહારાજે આંગળીએ મકોડા સામે ધરી અને સાહજિક બોલ્યા કે મકોડાભાઈ બહાર આવી જાઓ, નહીં તો હમણાં દબાઈ જશો. ઇમોશનલ ઇન્ટેલિજન્સ સુપર હાઈ હોય ને તો જ આવા પ્રસંગે, આવા ફોટોગ્રાફી વિડીયોગ્રાફી થતી હોય, આવા પ્રતિષ્ઠિત મહાનુભાવો આજુબાજુ હોય,
એની વચ્ચે એક મકોડાના જીવનની પણ કદર થઈ શકે. પ્રમુખ સ્વામી મહારાજે પોતાની આંગળી ઉપર એ મકોડાને લીધો અને બાજુમાં આમ મૂકી દીધો અને પછી વૃક્ષારોપણ કર્યું. આ સામાન્ય નથી, આ બહુ જ અઘરું છે. તો ઇમોશનલ ઇન્ટેલિજન્સ તમારી હાઈ હોય ને એટલે તમે વ્યક્તિઓ સાથે સંબંધો ખૂબ સારી રીતે બાંધી શકશો. સમજો, અગેન આઈ રિપીટ, તમારી એકેડેમિક ક્વોલિફિકેશન, તમારો એક્સપિરિયન્સ, તમારી ટેલેન્ટ, તમારી નો હાવ, તમારે બેક સપોર્ટ સિસ્ટમ્સ, તમારા પ્લેટફોર્મ્સ તમને અમુક કક્ષા સુધી લઈ જશે, પણ જ્યાં એ કક્ષાનું બેરિંગ સીલિંગ તોડવું હશે ત્યાં આ ઇમોશનલ ઇન્ટેલિજન્સ જોશે જ. તો આ ઇમોશનલ ઇન્ટેલિજન્સની આ વિશેષતા છે. એની માટે આવા સદ્ગુણો છે. ફરી વખત 5 સદ્ગુણ બોલું છું. સેલ્ફ અવેરનેસ, મેનેજિંગ યોર ઇમોશન્સ, એમ્પેથી ફોર અધર્સ, લવ એન્ડ રિસ્પેક્ટ એન્ડ મેનેજિંગ યોર રિલેશનશિપ્સ. તો આવી રીતે સંબંધોની જાળવણી રહેશે. પૃથ્વી પર સૌથી મોટો આનંદ શું છે કે જે વ્યક્તિઓ તમારા જીવનમાં છે ને તમને એના પ્રત્યે પ્રેમ છે અને એ વ્યક્તિઓને તમારા પ્રત્યે પ્રેમ અને આદર છે, એવી વ્યક્તિઓ સાથે સમય કાઢવો, બેસવું, વાતચીત કરવી એ પૃથ્વી પર સૌથી મોટો આનંદ છે. એ આનંદ જો લેવો હોય તો તમારું ઇમોશનલ ઇન્ટેલિજન્સ હાઈ જોઈએ જ. આપણે બહુ નાની નાની વાતમાં ડિસ્ટર્બ થઈ જઈએ ઇમોશનલી, એટલે આપણું ઇમોશનલ ઇન્ટેલિજન્સ ડેવલપ ના થાય. તમે કોઈ પાર્ટીમાં ગયા હોય, ગેધરિંગમાં ગયા હોય, તમારી સામે કોઈ 2-3 વાર આમ જોવે ને તો તમને વિચારશો દે, કેમ જોતો હશે, કેમ જોતો હશે. એનો જવાબ કહું, આંખ છે ને એટલે જોવે. એમાં એણે તો એક જ વાર તારી સામે જોયું, 2 વાર તો એ જે બાજુ જોતો હતો ને એમાં તું વચ્ચે આવી ગયેલો, એટલે તને એમ થાય મારી સામે જોતા હતા. આપણું માઇન્ડ એટલું ચીપ છે, વીક છે, મીન છે. કોઈક જોવે તોય આપણને શંકા, કોઈક આપણી પાસે વાત કરવા આવે તોય શંકા, કંઈક લાભ હોય તો આવવો જોઈએ, બાકી આ સ્વાર્થ વગેરે માણસ દેખાય નહીં. તમે બધા હસ્યાનો મતલબ શું? આ જ આપણા વિચારો છે. ધીસ આર અ બેઝિક થોટ પ્રોસેસ. પછી ઇમોશનલ ઇન્ટેલિજન્સ ડેવલપ ન થાય. અત્યાર સુધી ખાલી ફેશિયલ એક્સપ્રેશન્સ એટલે ફેસ રીડિંગની વાત ચાલતી હતી, પછી બોડી લેંગ્વેજની વાત આવી. હવે પશ્ચિમના જગતમાં આપણે પણ આવશે 2-5 વર્ષમાં એક કોર્સિસ ઇન્ડિયામાં આઈ રીડિંગ શીખવાડે છે. કારણ કે તમારી આંખો છે ને એ તો ચાડી ખાઈ જ જાય. તમે મોઢું હસતું રાખો આમ બહુ સરસ, અને પછી તમારી બોડી લેંગ્વેજ સરસ રાખો, પણ તમારા મનમાં જો કુભાવ હોય ને તો એ આંખમાં આવે જ. અંગ્રેજીમાં કહેવત છે, આઈઝ આર ધ રિફ્લેક્શન ઓફ ધી હાર્ટ. હૃદયમાં જે ચાલતું હોય ને એ આંખમાં આવી જ જાય. હૃદયમાં જો પવિત્રતા અને શુદ્ધતા હોય, જે મુખ્ય શબ્દ આપણા કોર્સ માટેનો જે પહેલો શબ્દ છે આઈ એટલે ઇન્ટિગ્રિટી. ઇન્ટિગ્રિટી એટલે શું? પ્રમાણિકતા, વફાદારી, સિદ્ધાંતને વરેલા, મૂલ્યને વરેલા, એને ઇન્ટિગ્રિટી કહેવાય. દુનિયામાં સૌથી મોટો સદ્ગુણ ઇન્ટિગ્રિટી છે. દુનિયામાં સૌથી મોટી કિંમત જો કોઈ એક શબ્દ કે એક સદ્ગુણની હોય તો ઇન્ટિગ્રિટીની છે. તમારી વફાદારી, તમારી પ્રામાણિકતા, તમારી નિષ્ઠા, તમે સિદ્ધાંતોને વરેલા છો કે નહીં, ગમે તે સંજોગ અને પરિસ્થિતિમાં સિદ્ધાંત, નીતિ, નિયમ, ડિસિપ્લિન્સ, નોર્મ્સ, વેલ્યુઝ સાથે તમે બાંધછોડ કરો છો કે નહીં, ન જ કરો એ ઇન્ટિગ્રિટી કહેવાય. કિંમત એની જ છે. 20 વર્ષની તમારી બુદ્ધિમત્તાથી મેળવેલી કારકિર્દી, બીજા 20 વર્ષથી તમારી ઇમોશનલ ઇન્ટેલિજન્સથી મેળવેલી કારકિર્દી, પણ તમે 40 વર્ષ પછી તમારી ઇન્ટિગ્રિટી, વફાદારી, નિયમ, ડિસિપ્લિન, નોર્મ્સમાં 1 મિસ્ટેક એન્ડ યોર 40 years કેન ગો ઇન વેઇન. એ સિદ્ધાંત છે પૃથ્વી ઉપર. વ્યક્તિગત જીવનથી માંડીને પારિવારિક, પારિવારિકથી માંડીને સામાજિક, સામાજિકથી માંડીને વ્યવસાયિક જીવન સુધીની આ નક્કર હકીકત છે. તો એ ઇન્ટિગ્રિટી છે એ પ્રમુખ સ્વામી મહારાજના હૃદયમાં કઈ કક્ષા સુધીની હશે કે જ્યારે અમેરિકાના પ્રેસિડેન્ટ બિલ ક્લિન્ટન 2000ની સાલમાં પ્રમુખ સ્વામી મહારાજને માયામી ફ્લોરિડામાં મળ્યા. પ્રમુખ સ્વામી મહારાજની ઉંમર એ વખતે 80 વર્ષની હતી.
22 મિનિટની એ મુલાકાત પછી બિલ ક્લિન્ટન બોલ્યા. બિલ ક્લિન્ટન એટલે અમેરિકાના ટોપ 5 કેરિઝમેટિક પ્રેસિડેન્ટ્સમાં એક આવે. એ વાર્તાલાપ પછી બિલ ક્લિન્ટન અંદરથી બોલી ગયા કે આઈ હેવન સીન સચ એક્સપ્રેસિવ આઈઝ ફૂલ ઓફ ઇન્ટિગ્રિટી ઇન માય લાઈફ. બિલ ક્લિન્ટન બોલ્યા કે મેં મારી જિંદગીમાં આટલી પ્રભાવશાળી આંખો, જે પ્રમુખ સ્વામી મહારાજની આંખો, આટલી પ્રભાવશાળી આંખો અને ફૂલ ઓફ ઇન્ટિગ્રિટી, કે જે આંખોમાંથી વફાદારી, નિષ્ઠા, પ્રામાણિકતા, સિદ્ધાંતો સાથેનો લગ્ન, એક વફાદારી અને મૂલ્યનિષ્ઠ ચરિત્ર એમની આંખોમાં રિફ્લેક્ટ થાય છે.